મિસ્ટર હિટ્સ ઓન વ્હીલ્સમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. અત્યારે હવે ચેકઆઉટ કરીને અમે લોકો જઈ રહ્યા છીએ નીચે. ધારચુલામાં રોકાણા હતા અમે લોકો, ત્યાંથી હવે અમે લોકો જઈએ છીએ અને સામાન પેક થાય છે. અત્યારે જોઈ શકો છો ગાડીમાં 1 બાય 1 ગાડી આવશે અને બધી ગાડીમાં સામાન પેક કરી દઈએ અને પછી અહીંથી અમે લોકો રવાના થઈએ મથુરા માટે. ધારચુલાથી આપણે નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ મથુરા. તો આજની નાઇટનો સ્ટે રહેશે મથુરા. ટાઈમ થયો છે 7:47. રાત્રે 10 આસપાસ મથુરા પહોંચીએ. ત્યાં સ્વામિનારાયણ મંદિરમાં સ્ટે લીધો છે. તો લેફ્ટ સાઈડ નેપાળ, રાઈટ સાઈડ ઇન્ડિયા હજી જોડે જ છે, બોર્ડર ઉપર જ છીએ અમે લોકો. તો ચલો હવે જઈએ છીએ મથુરા અને 580 કિલોમીટર છે અહીંથી. 14 થી 15 કલાકનો રસ્તો દેખાડે છે. તો હવે પહોંચીએ મથુરા. જો ગાડી લઈને જવું હોય તો એના માટે બ્રિજ બની ગયો છે. થોડો ટાઈમ આનું ઓપનિંગ થશે, એના પછી તમે નેપાળમાં અહીંયાથી ગાડી લઈને તમે જઈ શકશો. અત્યારે હજી કામ ચાલી રહ્યું છે એટલે હજી ઓપનિંગ થયું નથી. બસ થોડા ટાઈમમાં થઈ જશે ઓપનિંગ. પંચરની દુકાન મળી ગઈ છે. તો એક્સયુમાં જે ટાયરમાં પંચર બાકી હતું કરાવવાનું એ કરાવી દઈએ છીએ. મશરૂમ પંચર કરી દઈએ છીએ મસ્ત. અને ઇનોવામાં પણ હવામાં હવા ઓછી થઈ ગઈ હતી, એનું પાછળનું ટાયર પણ એ ચેક કરાવી દઈએ છીએ. આ ટાયર પણ ચેક કરાવી દઈએ છીએ, એમાં પંચર છે કે નથી. અને પછી અહીંયાથી નીકળીએ આગળ મથુરા તરફ. ટાયરમાં પંચર હતું એ પંચર થઈ ગયું છે અને એક્સયુમાં જે ટાયરમાં પંચર પડ્યું હતું એમાં તો કરાવી દીધું, પણ આ ટાયરમાં પણ એક પંચર હતું, એમાં પણ પંચર કરાવી દીધું છે. એટલે બંને ગાડીમાં પંચરનું કામ પતી ગયું છે. હવે અમે લોકો અહીંથી જઈ રહ્યા છીએ પિથોરાગઢ. પિથોરાગઢથી બરેલી, બરેલીથી પછી આગળ મથુરા તરફ. અને જે સામાન બધો આમથી આમ કર્યો હતો બધું સામાન વ્યવસ્થિત પાછો પેક કરી દે છે. જેકને બધું મૂકેલું કાઢ્યું હતું બધું વ્યવસ્થિત મૂકી દે. હવે જઈશું પિથોરાગઢ, પછી ત્યાંથી બરેલી, ટનકપુર ને ચંપાવત થઈને આપણે મેદાની ઇલાકામાં આવી જશું. બરાબર, 7 કલાકની જર્ની છે હજી પહાડોની. પછી આપણે આવી જશું મેદાનમાં. પછી આપણે જઈશું બરેલી. બરેલીથી વાયા છેલ્લે જશે આપણે મથુરા. મથુરા આપણો રાતનું સ્ટે અને સ્વામિનારાયણ મંદિરમાં રૂમ બુક થઈ ગઈ છે એસી વાળી 2, અને ત્યાં સંતવારે વાત બી થઈ ગઈ. ક્રોસ કરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો બેનરમાં. હલ્દવાની, નૈનીતાલ અને અલ્મોડા. હવે જઈએ આપણે આપણા રસ્તે આગળ. બરેલી 229 કિલોમીટર છે. ત્યાં કેવું છે વાતાવરણ? અને વાગ્યા છે 12:23. તો હવે વચ્ચે હજી કે ઊભી નથી રાખવાની, પણ વચ્ચે બનશે તો ઊભી રાખશે થોડી વાર માટે. પહોંચીએ ત્યાં 6 વાગવા આવ્યા છે અને અમે પહોંચ્યા છીએ બરેલી. બરેલીમાં પહોંચી ગયા છીએ અને હજી 4 કે 4.5 કલાક જેવું થશે મથુરા પહોંચવામાં, કેમ કે અહીંયા રોડ ઉપર થોડો ટ્રાફિક મળતો હોય છે, એટલા માટે પહોંચીએ છીએ. તમે જોઈ શકો છો બરેલી યુપીની અંદર અમે પહોંચી ગયા છીએ. રોડ રસ્તા થોડા સારા છે એટલે વાંધો નથી, ગાડી ચલાવવામાં વાંધો નહીં આવે, મજા આવશે. હવે પહોંચીએ થોડી વારમાં મથુરા. બરેલીમાં કહેવાય ને કે ઊભા છીએ તો ત્યાં પકોડીવાળો ભાઈ છે, તો આ લોકોને પકોડી ખાવી હતી તો એના માટે ઊભા રહ્યા છે. બીજી ગાડી હજી પાછળ આવે છે. ખાધી પકોડી તમે? કેવી છે? સારી પકોડી ખરેખર? મનદીપ, દહીં ભલ્લા ઓર્ડર કરે. કેવી પકોડી લાગી? પકોડી કેવી લાગી? સરસ છે. મજા આવી? બરેલીમાં પકોડી ખાધી તો વાંધો નહીં. પકોડી ખાવા ઊભા છીએ. એ કહેવાય ને કે प्रियंका चोपड़ा जी की मनपसंद बरेली की मशहूर. તમે જોઈ શકો છો मेरी जीप पर है चमन चाट वाले के छटकार है. બોલો બરેલી કે કુછ ખાસ કરો. અમે જ્યાં ઊભા છીએ ખાવા માટે એ બી ફેમસ જ જગ્યા છે, એનો મતલબ એવો થયો.
જ્યાં મને ફેમસ જગ્યા એવું થયું ઉભા રે ફેમસ જગ્યાએ ઉભા રહ્યા આપણે. કઈ નહીં, ચલો વાંધો નહીં. સ્વામિનારાયણ મંદિર મથુરા પહોંચી ગયા છીએ અને ત્યાં અમને રૂમ પણ મળ્યા છે અને ટાઈમ થયો છે 11:30. એક રૂમ અહીંયા છે અમારો. પહોંચી ગયા સ્વામિનારાયણ મંદિરે હવે અને હવે મથુરા. સવારે રૂમ સરસ છે, એસી રૂમ છે, સરસ. કેરી વાહ. અને એક રૂમ ત્યાં છે અમારો. ચલો હવે સુઈ જઈએ અને પછી હવે સવારે વહેલા ઉઠીને જઈએ મંદિરે.